કેમ છો મિત્રો? જય માતાજી। આજે આ વિડીયોમાં વિક્રમ વેતાળની વાર્તા સાંભળીશું। વિક્રમ રાજા એ ભારત વંશના મહાન રાજા થઈ ગયા, જે પરાક્રમી અને પ્રજાપ્રેમી રાજા હતા। તે વિક્રમ રાજા સાથે એક વેતાળ નામ જોડાયેલું છે। તે વિક્રમ વેતાળ એ વેતાળ કોણ છે અને વિક્રમ વેતાળની વાર્તામાં વિક્રમ રાજાએ જે ભૂત પિશાચ જેવા દેખાતા માણસને શા માટે પોતાના ખંભે લટકાવ્યું છે, એ તમામ વાતનો જવાબ જાણવા આ વાર્તા પૂરી સાંભળજો। આશા રાખું છું વિક્રમ વેતાળની આ વાર્તા સાંભળવી આપને જરૂર પસંદ આવશે। તો વિડીયો સ્કીપ કર્યા વગર વાર્તા પૂરી સાંભળજો। વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। વાર્તા શરૂ કરું છું, તેની ધ્યાનથી સાંભળજો। એક સિદ્ધ પુરુષ હતો। એને એવું રસાયણ પ્રાપ્ત કરવું હતું કે વર્ષો પહેલાં મરેલ મનુષ્ય કે પશુ પક્ષીના હાડકાં ઉપર એ રસાયણનું ટીપું નાખો કે તરત એ મરેલ સજીવન થઈ જાય। ઉપરાંત એ રસાયણ લોઢા ઉપર છાંટે તો તે સોનું બની જાય। આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધે 108 32 લક્ષણા માનવીના બલિદાન આપવા પડે। અત્યાર સુધીમાં તેણે 106 32 લક્ષણા બલિદાન આપ્યા હતા। હવે ફક્ત 2 32 લક્ષણા પુરુષોના બલિદાન અપાય એટલે તેની કાર્યસિદ્ધિ પૂર્ણ થાય તેમ હતી। આ કાર્ય માટે તે સિદ્ધ પુરુષ 32 લક્ષણા પુરુષની તપાસમાં ફર્યા કરતો હતો। ફરતા ફરતા તે એક નગરમાં આવ્યો અને ભિક્ષા લેવા એક બ્રાહ્મણના ઘરે ગયો। બ્રાહ્મણી તેને ભિક્ષા આપવા માટે બહાર આવી। તે સ્ત્રીના શરીર ઉપરના સામુદ્રિક લક્ષણો જોતા સિદ્ધને થયું કે આ બાઈને પુત્ર થાય તો એ 32 લક્ષણો હશે। સિદ્ધ પુરુષે પૂછપરછ કરી તો એ બ્રાહ્મણને સંતાન હતું જ નહીં। સિદ્ધ પુરુષની પાસે જોડીમાં સંતાન પ્રાપ્તિની જડીબુટ્ટી હતી। તે જડીબુટ્ટી તેણે બ્રાહ્મણને આપતા કહ્યું કે આ જડીબુટ્ટીને વાટી તેનું પાણી તમારી પત્નીને પીવડાવજો, એટલે તેને 2 સંતાન થશે। અને તે બ્રાહ્મણને કહ્યું કે તમારા બંને બાળકો 5 વર્ષના થશે એટલે હું આવીને લઈ જઈશ અને 12 વર્ષના થાય ત્યાં સુધી મારી પાસે રાખી તેમને જુદી જુદી વિદ્યા શીખવીશ। પછી 12 વર્ષના થશે ત્યારે તમારે મારી પાસેથી એક બાળકને લઈ જવું અને એક બાળક મારી પાસે રહેવા દેવું। સિદ્ધની આ વાત સાંભળ્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને વિચાર આવ્યો કે આપણે તો નિઃસંતાન છીએ। જો આ સિદ્ધ પુરુષની જડીબુટ્ટીથી સંતાન પ્રાપ્તિ થતી હોય અને એક બાળક તેને આપવું પડે તો ભલે આપવું પડે, પણ આપણે ત્યાં બાળકો તો થશે। આમ વિચારી એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સંતાન પ્રાપ્તિ માટે સિદ્ધની આ વાત સાથે સંમત થયા। ત્યાર પછી પૂરા 9 મહિને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ત્યાં 2 દીકરાનો જન્મ થયો। તેઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા। જોત જોતામાં તો 5 વર્ષના થયા। 5 વર્ષ પૂરા થતાં બ્રાહ્મણને ત્યાં સિદ્ધ આવ્યો અને બંને બાળકોને પોતાની સાથે પોતાના આશ્રમમાં લઈ ગયો। તેણે 32 લક્ષણાનું નામ વૈતાળ રાખ્યું। તે સિદ્ધ પાસેથી 18 વિદ્યા, મંત્ર, તંત્ર, શાસ્ત્ર અને રસાયણ વિદ્યા, આમ સિદ્ધના કોઠાની તમામ વિદ્યા ભણ્યો અને ગુરુને આંટી મારે તેવો તે થયો। આ સિદ્ધ પુરુષ એ કપટી હતો। તેણે જાણી જોઈ અને એક બાળકને મંત્ર તંત્ર વિદ્યામાં પારંગત બનાવ્યો કે જે બાળક 32 લક્ષણા હતું, અને બીજા બાળકને ભણાવ્યો જ નહીં, તેને ખૂબ જ ખવડાવ્યું પીવરાવ્યું જેથી એ શરીરે હૃષ્ટપુષ્ટ દેખાય, તે ખૂબ જ સુંદર દેખાય તે હેતુથી તેના શરીરની સાચવણી પર ધ્યાન આપ્યું કે જેથી તે રાજકુમાર જેવો સુંદર દેખાય। તે સિદ્ધ પુરુષના આશ્રમમાં 7 ઓરડા હતા। તેમાંનો એક ઓરડો સિદ્ધ બંધ રાખતો
એક દિવસ સિદ્ધની ગેરહાજરીમાં વૈતાળે એ ઓરડો ખોલ્યો તો તે ઓરડામાં માણસોની ખોપરીઓ પડેલી હતી. આ જોઈ વૈતાળના વિસ્મયનો પાર ન રહ્યો. વૈતાળને ઓરડામાં આવેલો જોઈ બધી ખોપડીઓ હસવા લાગી. અને એ ખોપડીઓ બોલી કે વૈતાળ, અમે પણ તારી પેઠે સિદ્ધના માનીતા હતા, પણ તેણે પોતાની કાર્યસિદ્ધિ માટે અમારા બલિદાન દીધા. વૈતાળ, તું સંભાળજે, હવે તારો વારો છે. આમ ખોપરીઓએ સિદ્ધની મનોવાંછના વૈતાળને કહી સંભળાવી. વૈતાળ ઓરડામાંથી બહાર આવી અને ઓરડાને બંધ કરી દીધો. અને વૈતાળ એ સિદ્ધની કપટલીલા સમજી ગયો કે શા માટે તેણે મારા ભાઈને મેવા મીઠાઈ ખવડાવી અને તંદુરસ્ત હૃષ્ટપૃષ્ટ બનાવ્યો છે, અને શા માટે મને દુબળો પાતળો બનાવ્યો. મારું બલિદાન આપવા તે સિદ્ધે મને મંત્ર તંત્ર અને રસાયણ વિદ્યામાં પારંગત બનાવ્યો. એ સમજી ગયો કે મારા માતા પિતા જ્યારે અમને લેવા આવે ત્યારે સિદ્ધને આપેલા વચન પ્રમાણે એક બાળક સિદ્ધ પાસે રહેશે. જ્યારે માતા પિતા અહીં આવે અને જે બીજા ભાઈને તંદુરસ્ત બનાવ્યો છે તેની માગણી કરે, એ માટે એના નાના ભાઈને રાજકુમાર જેવો સુંદર બનાવ્યો. વૈતાળ આ બધું સમજી ગયો. કહેવત છે કે ગુરુ કરતાં ચેલો ચડિયાતો હોય છે, માટે સિદ્ધના હાથમાંથી નાસી છૂટવાનો વૈતાળ ઉપાય શોધવા લાગ્યો. વૈતાળ અને તેનો ભાઈ આ બંને બાળકો 12 વર્ષના થયા. હવે તેના પિતા બંનેમાંથી એકને લેવા માટે સિદ્ધ પાસે આવ્યા. એ કપટી સિદ્ધે વૈતાળને મેલો ઘેલો અને દુબળો રાખેલો, જ્યારે તેનો ભાઈ દેખાવડો, હૃષ્ટપુષ્ટ અને ઘરેણાથી સજાવી રાજકુમાર જેવો કર્યો. એ કપટી સિદ્ધે બ્રાહ્મણને કહ્યું કે બંને બાળકોમાંથી એકને લઈ જાઓ. સિદ્ધને હતું કે બ્રાહ્મણ વૈતાળને પસંદ ન કરતા તેના ભાઈને પસંદ કરી લઈ જશે. પણ સિદ્ધની ગેરહાજરીમાં વૈતાળે પોતાના પિતાને બધી વાતથી માહિતગાર કર્યા અને પોતાને તેમની સાથે લઈ જવા સલાહ આપી. અને બ્રાહ્મણે વૈતાળ ઉપર પસંદગી ઉતારી. સિદ્ધ વૈતાળની ચાલાકી સમજી ગયો. બ્રાહ્મણ વૈતાળને લઈ પોતાના ઘરે જવા નીકળ્યો. આથી સિદ્ધે વૈતાળનો પીછો કર્યો. પછી બંને વચ્ચે અનેક સ્વરૂપોમાં લડાઈ શરૂ થઈ. વૈતાળ કોળામાં બીજ સ્વરૂપે ભરાઈ ગયો ત્યારે સિદ્ધે તે કોળું ખરીદી અને તેને છરી વડે કાપવા લાગ્યો. એટલે વૈતાળ પવન બન્યો. ત્યારે સિદ્ધ વંટોળિયો બન્યો. આથી વૈતાળ સાપ બન્યો અને સિદ્ધ ગરુડ બન્યો. વૈતાળ અંધકાર બન્યો તો સિદ્ધ પ્રકાશ બન્યો. વૈતાળ માછલી બન્યો ત્યારે સિદ્ધ માછીમાર બન્યો. વૈતાળ ઉંદર બન્યો તો સિદ્ધ બિલાડો બન્યો. વૈતાળ કૂતરો બન્યો તો સિદ્ધ વરુ બન્યો. અને છેવટે વૈતાળે પોપટ બની એક રાજકુંવરીનો આશ્રય લીધો. એટલે સિદ્ધ પોતાની વિદ્યાના જોરે વિદ્વાન જોશી બની અને રાજાને ધર્મ સંકટમાં મૂકી રાજા મારફત રાજકુંવરી પાસેથી પોપટ મેળવ્યો. રાજકુંવરીએ જોશીને પિંજરામાંથી પોપટ આપતા જ તેને ઉડાડી મૂક્યો. પોપટ ત્યાંથી ભાગ્યો એટલે સિદ્ધ બાજ બની તેની પાછળ પડ્યો. અને વૈતાળને યાદ આવ્યું એટલે નજીકમાં આવેલા ઉજ્જૈનની નગરીના સ્મશાનમાં આવેલા સિદ્ધ વડ ઉપર જઈ અને આશ્રય લીધો કે અહીં તે સિદ્ધ પુરુષ આવી શકે તેમ ન હતો, કારણ કે અહીં 52 પીર અને 8 ભૈરવનો વાસ હતો. વૈતાળે વિચાર્યું કે હું પંખી બની અને ચણ માટે નીકળીશ તો આ સિદ્ધ મને મારી નાખશે. એટલે તે મળદું બની અને શબ બની સિદ્ધ વડની ડાળે લટકી રહ્યો. વૈતાળની આ ચાલાકી જોઈ સિદ્ધને થયું કે હવે મારું અહીં કંઈ નહીં ચાલે. એ જાણી એ સિદ્ધ પુરુષને વિચાર આવ્યો કે વૈતાળને અહીંથી વિક્રમ રાજા જ છોડાવી શકશે. રાજા વિક્રમ ખૂબ જ ન્યાયપ્રિય રાજા હતા. એ પ્રજાપાલક પણ હતા. પ્રજા એને ખૂબ જ ચાહતી હતી. વિક્રમ રાજા ગરીબો અને પીડા ભોગવતા લોકોને દરેક રીતે મદદ કરતા હતા.
તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. રાજાની ન્યાયપ્રિયતા દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી. એ રાજાના દરબારમાં અનેક કલાકારો, વિદ્વાનો, પંડિતો હાજર રહેતા હતા. વિક્રમ રાજા એમને ઊંચા પદ આપી એમનું માન સન્માન કરતા તેમજ એમને ઇનામ પણ આપતા હતા. રાજા વિક્રમના દરબારમાં આવેલી કોઈ વ્યક્તિ ક્યારેય નિરાશ થઈ અને ખાલી હાથે પાછી જતી ન હતી. પ્રજા કાયમ એવા દાનવીર, સાહસિક, પરાક્રમી અને ન્યાયી રાજાનો જય જયકાર બોલાવતી હતી. એક દિવસ વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા હતા અને તે સિદ્ધ પુરુષ તે દરબારમાં આવી પહોંચ્યો. રાજાએ એમનું સન્માન કર્યું. પોતે સિંહાસન પરથી ઊભા થઈ તેમને આવકાર આપ્યો, બેસવા માટે આસન આપ્યું. તે સિદ્ધ યોગીએ વિક્રમ રાજાને આશીર્વાદ આપ્યા. પછી પોતાના ખંભે લટકતી જોડીમાંથી ચંદનની એક લાકડી વડે બનાવેલ સુંદર કળા અને કામગીરી કરેલી નાનકડી પેટી ભેટ આપી. વિક્રમ રાજાએ એ પેટીને સંભાળપૂર્વક ખોલી તો અંદર એક સુંદર રત્ન દેખાયું. વિક્રમ રાજાએ પોતાની હથેળી ઉપર એ રત્ન મૂક્યું. રાજા ફેરવી ફેરવી અને ચારેય તરફથી નવાઈપૂર્વક તેને જોવા લાગ્યા. વિક્રમ રાજા એ સિદ્ધ યોગીને કંઈ પૂછે તે પહેલાં જ યોગી ત્યાંથી જતા રહ્યા અને વિક્રમ રાજા એ સુંદર રત્ન બદલ યોગીને કંઈ આપી ન શક્યા. બીજા દિવસે ફરી દરબાર ભરાયો. એ જ યોગી ફરીથી ત્યાં આવી પહોંચ્યા. રાજાને ફરીથી એવું જ બીજું કિંમતી રત્ન ભેટમાં આપ્યું અને વિક્રમ રાજા પાસેથી કોઈ પણ જાતની દાન કે દક્ષિણા લીધા વગર તે ચૂપચાપ જતા રહ્યા. ત્રીજા દિવસે ફરી દરબાર ભરાયો. રાજાના દરબારમાં એ દિવસે પણ ફરીથી એ સિદ્ધ યોગી આવી પહોંચ્યો. વિક્રમ રાજાએ એ યોગીને કહ્યું કે હે યોગીરાજ, આપે મને 2 વાર કિંમતી ભેટ આપી છે. આજે ફરીથી પણ આપ મને એવું જ કિંમતી રત્ન ભેટમાં આપવા માગો છો. પરંતુ આજે હું એ જાણવા માગું છું કે આપ એવા કિંમતી રત્નો મને ભેટમાં શા માટે આપો છો? એ સિદ્ધ યોગીએ કહ્યું કે રાજન, આપ એ વાત તો જાણો જ છો કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ કારણ વગર કોઈને ભેટ આપતું જ નથી. મારે તમને આ ભેટ આપવાનું પણ એક કારણ જ છે. એ એક રહસ્ય છે, પરંતુ એ રહસ્ય હું આપને એકાંતમાં જ કહેવા માગું છું. આ સાંભળી વિક્રમ રાજા યોગીને એકાંત ઓરડામાં લઈ ગયા. યોગીએ વિક્રમ રાજાને કહ્યું કે રાજન, આપ જોઈ રહ્યા છો કે હું એક યોગી છું. હું એક સાધના કરી રહ્યો છું. આ નગરની બહાર થોડેક દૂર આવેલી જગ્યામાં એક ઝૂંપડીમાં હું રહું છું. ત્યાં હું મારી સાધના પૂરી કરવા માગું છું. પરંતુ આ સાધના જ્યાં સુધી આપ મને મદદ નહીં કરો ત્યાં સુધી હું પૂરી કરી શકું તેમ નથી. મારી એ સાધના પૂરી કરવા માટે આપ મને મદદ કરો એવી મારી ઈચ્છા છે. હે રાજન, શું આપ મને મદદ કરશો? મારી એ સાધના સંપન્ન કરાવશો? યોગીની આ વાત સાંભળી અને વિક્રમ રાજાએ પૂછ્યું કે હે યોગીરાજ, આપ મને જણાવો કે હું આપને કઈ રીતે મદદ કરી શકું. જો કોઈ શત્રુ આપની સાધનામાં વિઘ્ન નાખતો હોય તો હું સૈનિકો મોકલીને આપનું રક્ષણ કરું. એ સિવાય કોઈ મદદની જરૂર હોય તો આપ જે રીતની વ્યવસ્થા ઈચ્છતા હો તે પ્રમાણે હું જરૂર કરીશ. માટે આપ કહો તેમ કરવા હું તૈયાર છું. વિક્રમ રાજાની આ વાત સાંભળી એ સિદ્ધ યોગીએ કહ્યું કે હે રાજન, મને કોઈ શત્રુનો ભય નથી. મારે કોઈ પણ પ્રકારનું રક્ષણ જોઈતું નથી. પરંતુ મને તો આપના સાહસ અને શૌર્યની જરૂર છે. મારું એ કામ માત્ર આપ જ કરી શકો છો. વિક્રમ રાજાએ પૂછ્યું કે એવું કયું કામ છે? એ યોગીએ કહ્યું કે આ નગરની બહાર એક મોટું સ્મશાન છે. ત્યાં એક મોટું વૃક્ષ છે. તેની ઉપર એક વૈતાળ રહે છે. બસ મારે એ અદ્ભુત સાધના પૂરી કરવા માટે એ વૈતાળની જરૂર છે. હે રાજન, આપ એક ધીર, ગંભીર અને શૂરવીર સમ્રાટ છો. મને પૂરો વિશ્વાસ છે કે આપ એ વૈતાળને પકડી
અને મારી પાસે જરૂર આવશો. હે રાજન, હું આપને વિનંતી કરું છું કે આપ એ વૈતાળને પકડી અને મારી પાસે લઈ આવી અને મને સોંપી દો. આમ કરશો તો જ હું મારી સાધના પૂરી કરી શકીશ. આ સાંભળી વિક્રમ રાજાએ કહ્યું કે હું આપની સાધના પૂરી કરવા માટે એ વૈતાળને જરૂર લાવી અને આપને સોંપી દઈશ. હું આપને વચન આપું છું. રાજા પાસેથી વચન લઈ એ સિદ્ધ યોગી પ્રસન્ન થઈ અને પાછો જતો રહ્યો. યોગીને આપેલા વચન પ્રમાણે એ જ રાત્રે રાજા નગર બહાર દૂર દૂર આવેલા સ્મશાનમાં પહોંચી ગયા. રાત્રિનો સમય હતો. ભયંકર અંધકાર ચારે તરફ છવાયેલો હતો. ચારે તરફ ચિતાઓ સળગી રહી હતી. નર માંસના ધુમાડાની ભયંકર દુર્ગંધ ચારે તરફ ફેલાયેલી હતી. અનેક હિંસક જંગલી જાનવરો અડધી બળેલી ચિત્તા ઉપર નરમાંસ ખેંચી અને ખાવાનો પ્રયત્ન કરતા હતા. થોડેક દૂર વરુઓનું ટોળું ભયંકર અવાજો કરી અને વાતાવરણને વધારે બિહામણું બનાવતા હતા. આવું ભયંકર બિહામણું વાતાવરણ હોવા છતાં વિક્રમ રાજાને જરાય ભય લાગતો ન હતો. તે સળગતી ચિત્તાઓની વચ્ચેથી પસાર થઈ અને વિક્રમ રાજા જે યોગીરાજે કહેલા વૃક્ષ હતું તે વૃક્ષની નજીક આવી પહોંચ્યા. એ જગ્યાએ ઊભા રહી અને આજુબાજુ જોવા લાગ્યા. એ જ સમયે વૃક્ષની ઉપરથી એક વિચિત્ર અવાજ સંભળાયો કે અરે ઓ માનવી, તું કોણ છે? આ ભયંકર સ્મશાનમાં આવા સમયે શા માટે આવ્યો છે? આ સાંભળી વિક્રમ રાજાએ નિડરતાપૂર્વક કહ્યું કે હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ છું. હું અત્યારે એક વૈતાળની શોધમાં આવ્યો છું. વૈતાળ આ વૃક્ષ ઉપર જ રહે છે. જો તું એ જ વૈતાળ હોય તો ચૂપચાપ નીચે ઉતરી જા. મારે બળનો ઉપયોગ કરવો નથી. જો તું મારી વાત નહીં માને તો હું તને બળપૂર્વક પકડી અને અહીંથી લઈ જઈશ. વિક્રમ રાજાની આ વાત સાંભળી એ અવાજ જેનો હતો તે વૈતાળે ભય પામી અને નમ્રતાપૂર્વક કહ્યું કે હે ઉજ્જૈન નરેશ, મારી તો આપની સાથે કોઈ શત્રુતા નથી. આજ સુધીમાં મેં આપને ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ કે નુકસાન પહોંચાડ્યું નથી. તો પછી આપ મને શા માટે પકડીને લઈ જવા માગો છો? વિક્રમ રાજાએ હિંમતપૂર્વક કહ્યું કે વૈતાળ, મને તારી કોઈ જરૂર નથી, પરંતુ એક વ્યક્તિને મેં વચન આપ્યું છે, એને તારી જરૂર છે. એને મેં વચન આપ્યું છે કે હું તને પકડી અને લઈ જઈશ, પછી એને સોંપી દઈશ. અને વિક્રમ રાજાએ વૈતાળને સાચી વાત જણાવી. આ સાંભળી વૈતાળે કહ્યું કે રાજન, આ નગરમાં અનેક કપટી, ધૂર્ત અને સાધુઓ, યોગીઓ અને અઘોરીઓ રહે છે. એવા દુષ્ટ લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે અનેક પ્રકારની સાધનાઓ કરતા રહે છે. એ બધાને પોતાની સાધનાઓ સંપન્ન કરવા માટે મારી જરૂર પડે છે, કારણ કે એ લોકો મારી બલિ ચડાવવા માગે છે. મને લાગે છે કે આપની પાસે પણ જરૂર કોઈ એવો કપટી, ધૂર્ત, યોગી કે અઘોરી આવ્યો લાગે છે. એણે જ આપની પાસે આ કામ કરવા વિનંતી કરી છે અને આપે એને એવું કરવાનું વચન આપ્યું લાગે છે. હે રાજન, આપને મારી સલાહ છે કે આપ આ બધી વાતો ભૂલી જાઓ, મહેલમાં પાછા જાઓ, પ્રજા સુખી થાય તેવા કામ કરો. આવા ધૂર્ત, કપટી, અઘોરી લોકોની વાતોમાં ન આવો, નહીતર આપનું અનિષ્ટ થઈ જશે, આપનો સમય બરબાદ થઈ જશે. વૈતાળની આવી વાત સાંભળી વિક્રમ રાજા વિચારમાં પડી ગયા કે આ વૈતાળની વાત તો સાચી જ છે. વૈતાળને પકડીને મારે લઈ જવાની શી જરૂર છે? એ યોગી પોતાની સાધના સંપન્ન કરવા માગતો હોય તો પોતાના બળપૂર્વક શા માટે વૈતાળને પકડી લેતા નથી? અને બીજી વાત એ છે કે વૈતાળે મારું શું બગાડ્યું છે? એણે મારું શું નુકસાન કર્યું છે? મારે એને શા માટે પકડી અને યોગી પાસે લઈ જવો જોઈએ? વિક્રમ રાજાને આવા વિચારો આવે છે કે આમેય આ યોગી પોતાની કઈ અને કેવી સાધના પૂરી કરવા માગે છે. એ યોગીની સાધના લોકોના કલ્યાણ માટે ન પણ હોય,
મને કોઈ જ ખબર નથી. પછી મારે કોઈ દુષ્ટની ધૂર્તની સાધના પૂરી કરવા માટે શા માટે મદદ કરવી જોઈએ? વિક્રમ રાજા આવા બધા વિચારો કરતા એક વિશાળ વૃક્ષની નીચે ઊભા હતા. થોડીવાર અનેક પ્રકારના વિચારો આવી ગયા છતાં રાજા વિચારવા લાગ્યા કે મેં એક યોગીને એનું કામ કરવાનું વચન આપી દીધું છે. વચન પૂરું કરવું એ મારો ધર્મ છે. હું એક રાજા છું, યોગી પ્રજા છે, એટલા માટે જ મેં યોગીને આપેલું વચન મારે પૂરું કરવું જ પડશે. આમ વિચારી વિક્રમ રાજા વૃક્ષ ઉપર ચડી ગયા. વૈતાળને રાજા પકડી ન શકે એટલા માટે એની પકડમાંથી છટકવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ રાજાની શક્તિ સામે એ હારી ગયો. વિક્રમ રાજાએ વૈતાળને મજબૂત રીતે પકડી રાખ્યો અને નીચે ઉતરી પોતાના ખંભે નાખી યોગીની ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો. સ્મશાનની હદ પૂરી થઈ ગઈ ત્યારે વૈતાળે મૌન તોડ્યું અને રાજાને કહ્યું કે હે ઉજ્જૈન નરેશ, હું જાણું છું કે આપ વચન અને જીદના પાકા છો. મને એ પણ ખબર છે કે આપ મને પકડી અને મારા કોઈ શત્રુને સોંપી દેશો. આમ છતાં રસ્તો લાંબો છે. મને ત્યાં સુધી લઈ જવા માટે આપને ખૂબ જ મહેનત પડશે, થાક લાગશે, કંટાળો આવશે. આવું બધું ન થાય એટલા માટે હું આપને એક વાર્તા સંભળાવું છું, પરંતુ મારી એક શરત છે. વિક્રમ રાજાએ પૂછ્યું કે કેવી શરત? વૈતાળે કહ્યું કે મારી શરત એ છે કે હું વાર્તા સંભળાવું તે દરમિયાન આપ વચ્ચે જરાય બોલશો નહીં, માત્ર ચૂપચાપ સાંભળશો. જો આપ વચ્ચે બોલીને વચનભંગ કરશો તો હું વચન મુક્ત બની જઈશ. પછી હું આપની પાસેથી પાછો હતો ત્યાં સ્મશાનમાં આવેલા વૃક્ષ ઉપર જતો રહીશ. હે રાજા, જો આપને મારી આ શરત મંજૂર હોય તો હું મારી વાર્તા આપને સંભળાવું. વૈતાળની આ વાત સાંભળી વિક્રમ રાજાએ કહ્યું કે મને તારી શરત કબૂલ છે. હું વચન આપું છું કે હું ચૂપ રહીશ અને મૌન નહીં તોડું. વિક્રમ રાજાની આ વાત સાંભળી વૈતાળ પોતાની વાર્તા શરૂ કરે છે. મિત્રો, વૈતાળની આ વાર્તા કે જે વાર્તા એ વિક્રમ રાજાને કહે છે, જે વાર્તા ખૂબ જ રસપ્રદ હોય છે. બુદ્ધિ કસોટીના સવાલ જવાબો ભરેલી આ વાર્તાઓ દરેકને સાંભળવી ગમે તેવી વાર્તા હોય છે. તે વાર્તાઓ આજથી શરૂ કરું છું. આશા રાખું છું આ વાર્તાઓ સાંભળવી આપને જરૂર ગમશે. વિક્રમ વેતાળની આ વાર્તા સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલ રહો. બુદ્ધિ ચાતુર્ય ભરી અને રહસ્યથી ભરપૂર વાર્તાઓ સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું વિક્રમ વેતાળની વાર્તા સાથે. જય માતાજી.